લોકસભામાં તાજેતરમાં એક રિપોર્ટ રજૂ થયો હતો. આ રિપોર્ટ અનુસાર ગુજરાતના દરેક ખેડૂતના માથે 56,568 રૂપિયાનું દેવું છે. આવામાં ખેડૂતોને પૂરતું ખાતર નથી મળતું, મળે છે તો તેના ભાવ વધારી દેવાયા છે, પૂરતો વીજ પુરવઠો નથી મળતો અને આવા તો અનેક પ્રશ્નો છે જેનાથી ગુજરાતનો ખેડૂત ઘેરાયેલો છે અને ખેડૂતોના આવા જ પ્રશ્નોને લઈને પ્રતાપ દુધાતે હવે આંદોલનનું રણશીંગું ફૂંકી દીધું છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશમાં ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થાય છે, પણ ડબલ થઈ રહ્યું છે ખેડૂતોનું દેવું. તાજેતરમાં લોકસભામાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જે મુજબ ગુજરાતના દરેક ખેડૂતના માથે 56,568 રૂપિયાનું દેવું છે. ખેડૂતોના લીધે જ દેશમાં ધાન પાકે છે, જેનાથી લોકોનું પેટ ભરાય છે. પરંતુ આ પાક કે ઉપજના જો પૂરતા ભાવ ન મળે તો ખેડૂત કેવી રીતે સમૃદ્ધ બને? ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવો વધ્યા છે. સિઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય છે તે બજાર કે APMCમાં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. અને આ બધી જ સમસ્યાઓથી ઘેરાયેલો ખેડૂત અંતે મોતને વાલું કરે છે. ખેડૂતોને લગતા આવા જ અલગ અલગ પ્રશ્નોને લઈને અમરેલીના કોંગ્રેસ આગેવાન પ્રતાપ દુધાત હવે આંદોલનના અધ્યાયનો આરંભ કર્યો છે. પ્રતાપ દુધાતે સાવરકુંડલા નગરપાલિકા કચેરી સામેથી પ્રાંત કલેક્ટર સુધી રેલી સ્વરૂપે આવેદન પાઠવવાની તૈયારી કરી છે. આ અંગે જાહેરાત કરતા પહેલા તેમણે શું કહ્યું તે સાંભળીએ. નમસ્કાર. સાવરકુંડલા લીલિયાના ખેડૂતો વિવિધ પ્રશ્નોથી મૂંઝવતી વાતો માટે, ચાહે ખાતરના ભાવ વધારાની વાત હોય કે ખેડૂતોને 5 લાખ રૂપિયા લોન ધિરાણ આપ્યા બાદ 2 લાખ પરત લેવાની વાત હોય અને 2024ના અતિવૃષ્ટિની અંદર સહાય પેકેજ ડિક્લેર કર્યું પણ હજુ સુધી કોઈના ફોર્મ નથી ભરાણા, આવા અનેક પ્રશ્નો, સળગતા પ્રશ્નોની વાત લઈ તારીખ 6/8/2025ના બપોરના 2:30 વાગે એટલે કે 2:30 વાગે નગરપાલિકાની સામેથી પ્રાંત ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે. માટે આ વિસ્તારના બધા જ ખેડૂતોને હું વિનંતી કરું છું કે ખૂબ જ કામની સિઝન હોવાનું માનું છું, પણ તમારા જીવનનો 2-3 કલાકનો સમય એક ખેડૂતની વાતને ઉજાગર કરશે તો આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ બધા મોટી સંખ્યામાં પધારો તેવી નમ્ર અપીલ કરું છું. ધન્યવાદ. ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકારે અનેક કૃષિલક્ષી યોજનાઓ તો બનાવી છે, છતાંય હજુ ખેડૂતોની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. ગુજરાતના પ્રત્યેક ખેડૂત પર સરેરાશ 56,000 જેટલું દેવું છે. ગુજરાતની સરખામણીમાં બીજા રાજ્યોમાં ખેડૂતોનું દેવું ઓછું છે. સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ બનાવી છે. આ યોજનાઓથી ગુજરાતના ખેડૂતોની આવક વધી હોવાનો સરકાર તો દાવો કરે છે, પરંતુ હકીકત એ છે કે ગુજરાતના ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. ખેડૂતોની આવક બમણી થશે એવી વાતો વચ્ચે બેંકોમાં ખેડૂતો લોન લેવા માટે મજબૂર બન્યા છે. હવે ખેડૂતો માટે ખેતી કરવી મોંઘી પડી રહી છે અને ખેડૂતોના આવા જ પ્રશ્નો સાથે પ્રતાપ દુધાત આજે ખેડૂતોને જ સાથે રાખીને કલેક્ટરને આવેદન આપવા જઈ રહ્યા છે. જોવું રહ્યું કે આ બધા પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નોનું સમાધાન મળે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.